जय गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। जे उत्पत्ति स्थिति लय करे वेदो स्तुति उच्चरे जैनारोम सुछिद्रमा अणुसमा ब्रह्मांड कोटि फरे मायाकार रवि शशि शूरगणो आज्ञान लोपेक्षण अक्षरधामना अधिपति श्री स्वामी नारायण। धार्या सर्वोपरि श्रीजीवुर्महि दासत्व अक्षर ब्रह्म सम साधु सर्वदेश्य धैर्य अविचर दृष्टि छे संबंध बापू संगे अहो मैत्री अनुपम भक्तो तनासुर हदम साक्षात्कार स्वरूप दिव्य मूर्ति दिनकर भाई ने नमन। हॉल के लागे खाली करवानो छे? Just kidding, just kidding. આપણે ટ્યુશનમાં એક વખત આપણે ટ્યુશનમાં આપણે એક વખત આઈ વોઝ ગિવિંગ ડિસ્કોર્સિસ અને પછી સભા પૂરી થઈ એટલે એક છોકરો થોડા પૈસા લઈને આવ્યો કે હેવ સમ મની. એટલે આઈ વોઝ સરપ્રાઇઝ કે ભાઈ કેમ આ છોકરો કેમ પૈસા આપે છે? એટલે કે પૈસા કેમ આપે છે? કે ડોન્ટ વરી આઈલ ગીવ યુ મોર. કહું હા પણ આપે છે કેમ તું? વાય યુ આર ગિવિંગ મી મની? તો કે મારા ડેડ છે ને હંમેશા ઘરે જઈને બોલતા હોય છે કે વી હેવ હેડ ધ પુઅરેસ્ટ પ્રીચર ઇન ધ હિસ્ટ્રી, કે વી ગોટ ધ પુઅરેસ્ટ પ્રીચર, કે સૌથી કંગાળ પ્રીચર આપણાને મળ્યો છે એમ. સો દેટ્સ વાય બટ ગરીબ. પણ આઈ વોઝ લિસનિંગ ટુ વન આપણે એક ડૉક્ટર સ્વામી, આપણે અમદાવાદની બીજે મેડિકલ સ્કૂલ છે, ડૉક્ટર સ્વામી વોઝ ગિવિંગ વન ડિસ્કોર્સ ઇન ધ બીજે મેડિકલ સ્કૂલ ઓફ અમદાવાદ વેર હી મેન્શન ધ એક્ઝામ્પલ ઓફ ચૈતન્ય મહાપ્રભુ. કે ચૈતન્ય મહાપ્રભુ છે જ્યારે એમના બિફોર હી બીકેમ સેન્ટ હિઝ નેમ વોઝ ગોવિંદ, કે એનું નામ ગોવિંદ હતું. અને હી હેડ અ વેરી ગુડ ફ્રેન્ડ અને દે બોથ વેર ડુઈંગ રિસર્ચ ઓન ન્યાયશાસ્ત્ર, કે જે ન્યાય ફિલોસોફી હોય ને એના પર બંને સરસ પુસ્તક મૂક્યું હતું. એટલે દે વેર આફ્ટર લોંગ ટાઈમ દે મેટ, દે વર ક્રોસિંગ ધ રિવર ઇન ધ બોટ એન્ડ સો દેન હાય હેલો. એન્ડ પછી એમને કહ્યું કે જો, એમના મિત્ર એમને બતાવ્યું કે જો મેં આ ન્યાયશાસ્ત્ર પર આવી સરસ ટીકા લખી છે, કોમેન્ટરી ઓન ન્યાય. એટલે ચૈતન્ય મહાપ્રભુ કે મેં પણ લખી છે, જો એમનું નામ ગોવિંદ હતું. એટલે બંને વાંચી એકબીજાની ટીકા. અને પેલા જે એમના મિત્ર હતા એ ખૂબ રડવા માંડ્યા કે કે મેં આટલી બધી મહેનત કરી છે. એમને પૂછ્યું કે કેમ રડે છે? કે મેં આટલી બધી મહેનત કરી છે, મને એવું હતું કે ધીસ ઇઝ ધ બેસ્ટ સ્ક્રિપ્ચર ઇન ધ વર્લ્ડ ઇન ધ ફિલોસોફી ઓફ ન્યાય, પણ તારું જ જ્યારે જોઉં છું ત્યારે આઈ ફીલ નથિંગ, કે આ મારું કશું જ નથી. એટલે ગોવિંદને એવું થયું કે એમ ખરેખર ઇઝ ઇટ ટ્રુ, કે ડુ યુ રિયલી થિંક કે ધીસ ઇઝ ધ બેસ્ટ? કે યા. તો ગોવિંદ મહાપ્રભુ એમનો જે ગ્રંથ હતો, હા પોતાનો ગ્રંથ, એ સીધો પાણીમાં, હી ડ્રોપ દેટ સ્ક્રિપ્ચર દેટ હી હેઝ રિટન ઇન ટુ ધ વોટર. એટલે ડૉક્ટર સ્વામી વોઝ ગિવિંગ ધીસ એક્ઝામ્પલ એઝ અ ફ્રેન્ડશિપ, કે આવું મિત્રતામાં આવું પણ થઈ શકે. ધીસ ઇઝ ધ એક્સ્ટ્રીમ, વન ઓફ ધ એક્સ્ટ્રીમ ઓફ ધ ફ્રેન્ડશિપ. એટલે ત્યાં તો બધા ડૉક્ટરો બેઠા હોય ને, એટલે એમને દે ક્વેશ્ચન્ડ કે તમારી વાત સાચી કે આ મિત્રતા છે અને આવું છે,
હા, પણ because of this friendliness or because of this friendship, we lost one of the best scripture on ન્યાય. કે આપણે એક આપણું જે ન્યાયનું અદ્ભુત શાસ્ત્ર હતું એ તો ગુમાવ્યું જ ને. તેમાં ગોવિંદજીએ શું સારું કર્યું? રાઈટ, વોટ ગુડ હી હેઝ ડન. હે, એટલે પછી ડૉક્ટર સ્વામી કબીરજીની સાખી બોલે છે, પોઠી પડ પડકર મુઓ ના કોઈ પંડિત હોય, જગ મુઆ ના કોઈ પંડિત હોય, પઢે જો ધાય અક્ષર પ્રેમ કે, હા, સોઈ પઢે સો પંડિત હોય. કે વોટ એવર યુ રીડ, વોટ એવર સ્ક્રિપ્ચર યુ રીડ, ઇટ્સ નોટ ગોના મેક યુ, ઇટ મે મેક યુ આપણે સ્ક્રિપ્ચરલી ઓર એજ્યુકેશનલી વેલ, બટ જેને જે અઢી શબ્દ પ્રેમનો જેને આવડી ગયો, હી ઇઝ ધ રિયલ સ્કોલર. કે તમે બધું ભણો છો ઠીક છે, પણ એક પ્રીતિ હોય તો તમે ખરેખરા પંડિત કહેવાઓ. સો દેટ ઇઝ વોટ વી હેવ દિનકર અંકલ, રાઈટ. કે એને એક એવું પ્રીતિનું અંગ છે. આપણા આખા સ્વામિનારાયણની હિસ્ટ્રી જોઈએ તો ભગતજી મહારાજ, જાગા સ્વામી, કૃષ્ણજી હતા, પછી આપણે શાસ્ત્રીજી મહારાજે તો જ્યારે બેપ્સમાંથી આપણે વડતાલ સંસ્થામાંથી અલગ થયા ત્યારે હી હેઝ નથિંગ. આપણે આઈ વોઝ જસ્ટ રીડિંગ એનો વન લેટર હું વાંચતો હતો, અને એટલી બધી પ્રીતિ એમને કે શાસ્ત્રીજી મહારાજ ત્યાં હતા બોચાસનમાં, અને ત્યાં એમને હાફૂસ કેરી આવે ને એનો ટોપલો આવ્યો, અને ટોપલો આવ્યો એટલે એને થોડી ત્યાં રાખી. પછી શાસ્ત્રીજી મહારાજને પ્લાન બીજે જવાનો હતો, પણ એ ટ્રેનમાં ટોપલો ઉઠાડીને પોતાના બે નાના સંતો સાથે એ ટ્રેનમાં ગયા અને બોટાદ ગયા, અને પેલા જે સારંગપુરમાં જે સંતો હતા એને કેરીનો રસ જમાડ્યો. એટલે સચ એક્સ્ટ્રીમ ઓફ પ્રીતિ. એટલે સંતો તો બિચારા ગળગળા થઈ જાય ને કે તમે આટલે દૂર સુધી આવ્યા ને અમને ખાલી કેરીનો રસ જમાડવા આવ્યા. એટલે કે તમે સારંગપુરના છો ને એટલે તમારા માટે તમારે ઘસાવવું પડે. સારંગપુર અમારો દેહ છે, આત્મા છે. એટલે ધીસ ઇઝ ધ એક્સ્ટ્રીમ ઓફ ફ્રેન્ડલીનેસ. કે ફ્રેન્ડલીનેસ માટે કેટલું જઈ શકે છે. અમે જ્યારે લંડન હતા ત્યારે દિનકર અંકલ અને આપણે કિશોર અંકલ અમે લાસ્ટ યર ફેબ્રુઆરીમાં, અને ત્યાં અમે લંડનથી પેરિસ જવા માટે નીકળવાના હતા, અને ત્યાં કેબ ડ્રાઈવર કિશોર અંકલે કેબ બોલાવી હતી સ્ટેશન પર જવા માટે. હી કોલ અ કેબ ટુ ગો ટુ સ્ટેશન. આપણે હર્ષાંટી વોઝ વિથ અસ ફ્રોમ લંડન ટુ પેરિસ. નાઉ ઇન્સિડન્ટલી ધ કેબ ડ્રાઈવર વોઝ અ મુસ્લિમ ફેલો. સો આપણાને એવું કે ચાલો હવે વી આર ગોઈંગ, બટ દિનકર અંકલ ટચ્ડ હિમ સો મચ, હી રેડ ધ પ્રેયર. આપણી કાકાજીની જે પ્રેયરની બુક છે ને એ દિનકર અંકલ રેડ ઇટ, અને દિનકર અંકલ એક્સપ્લેન એમ અબાઉટ ધ સમાધિ. હે, નાવ ઇન્સ્ટેડ ઓફ દિનકર અંકલ વી આર ધેર, આપણે તો પહેલાં બુક જ ના કાઢીએ કે આને શું ખબર પડવાની. હી ઇઝ ટોટલી ફ્રોમ ડિફરન્ટ રિલિજન. We don't know his belief. We don't know how he's going to react. But Dinkar uncle was so humble. He took out and he started talking to him. He started explaining, how Kakaji entered into Samadhi, how Kakaji came back, what he has done for Yogi Bapa. So, such, આવું કંઈક બાયસ ના હોય ને મનમાં. There are no grudges, there are no preconceivedness or no thoughts or એવું કંઈ હોય ને ત્યાં જ then only it becomes real. કે ભાઈ આપણે એવું વિચારીએ કે બધાને પ્રેમ કરવો છે, પણ if we don't remove our bias, કે આપણા મનમાં જે બધા ગ્રજીસ હોય કે અમુક આપણી જૂની માન્યતાઓ હોય એ આપણે જ્યાં સુધી બહાર ના નીકળે ત્યાં સુધી એવો સાચો પ્રેમ આપી ના શકાય. એટલે દિનકર અંકલ ઇઝ ગિવિંગ દેટ લવ ટુ એવરીવન. એવું આપણે શિકાગોના વી આર વેરી ફોર્ચ્યુનેટ કે આપણે 70 જણા કે 100 જણા કે આપણે આખા અમેરિકામાં જોઈએ તો મે બી 200 જણા 300 જણા, વી આર વેરી ક્લોઝ ટુ હિમ, બટ હી ઇઝ ઓપન ટુ એવરીવન. મુંબઈમાં જાય કે પછી દિલ્હીમાં જાય, હી હેઝ ઇક્વલ લવ ફોર એવરીવન. સો દેટ ઇઝ વન થિંગ. અને બીજું કે હર્ષાંટીએ ગુરુની વાત કરી કે ગુરુ કેન નોટ બી મેન્શન, રાઈટ. આમ ગુરુને કોઈ ડિફાઇન કરવાની એ નથી. આપણી પાસે બધું હોય, પૈસા હોય, આપણે સારું ઘર હોય, પણ ગુરુ વિના શક્ય નથી. શંકરાચાર્ય હતા, એને 8 વર્ષે તો બધા સ્ક્રિપ્ચરની માસ્ટરી,
અને આપણે 16મા વર્ષે તો બધા સ્ક્રિપ્ચર પર પોતાની ટીકા લખી. હી વોઝ સચ અ ઇન્ટેલિજન્ટ, આમ ભગવાનનું સ્વરૂપ કહેવાય. 4 ગાદીઓ સ્થાપી અને 32 વર્ષની ઉંમરે તો ધામમાં ગયા. ઓનલી એજ ઓફ 32 હી રિટર્ન ટુ અબોર્ડ. પણ સચ એન ઇન્ટેલિજન્ટ પર્સન. સો શંકરાચાર્ય શું કહે છે કે કદાચ શરીર પણ સારું હોય, શરીરમ સ્વરૂપમ, પછી સદા રોગ મુક્તમ, કે કદાચ કોઈ રોગ પણ ના હોય, પછી યશ્વ સ્વારું ચિત્રમ, કે સરસ એકદમ સરસ આપ દેખાતા હો, ધનમ મેરુ તુલ્યમ, હા, મેરુ પર્વત જેટલું તમારી પાસે ધન હોય, યુ હેવ વેલ્થ, લાઈક આપણા બિલ ગેટ્સ જેટલી વેલ્થ હોય, યુ હેવ વેલ્થ ઓફ બિલ ગેટ્સ. ગુરુરમ ધ્રિપત્નો, મન શ્રવણમ લગ્નમ, તત કિમ. તો પણ ગુરુ ના મળ્યા તો તમે શું કર્યું. એટલે વી આર વેરી ફોર્ચ્યુનેટ કે દિનકર અંકલ આજે આપણને મળ્યા છે. અને એવા ગુરુના લક્ષણો પણ શાસ્ત્રમાં બતાવ્યા છે. આઈ વોઝ રીડિંગ, આપણે શંકરાચાર્ય જેવું કહેતા કે જેને સત અસતનું જ્ઞાન હોય, જ્ઞાન પોતે હોય અને બીજાના જીવનમાં દ્રઢ કરાવે, એ સાચા ગુરુ. આપણે જોઈએ દિનકર અંકલ પોતાને તો ભ્રમ માને છે, બધું જગત મિથ્યા છે. એમની સ્ટાઇલ પરથી જ ખબર પડે કે હી હેઝ નો અટેચમેન્ટ ફોર એનીથિંગ. આમ તો એમના સેલેરી 6 ફિગર, છતાં એવું લાગે નહીં. હી ઇઝ વેરી હમ્બલ. અને ઇટ્સ નોટ ફોર અસ. આપણે બીજા જ્યાં પણ જઈએ ત્યાં દિનકર અંકલ ઇઝ વેરી હમ્બલ, કે એમને કોઈ દિવસ કંઈ આગ્રહ ના કરવો પડે. હી ઇઝ વેરી ઓપન. એટલે એ તો છે જ. પછી બીજાને પણ જ્ઞાન કરાવે, રાઈટ. આપણે બધા બી દિનકર અંકલના ડિસ્કોર્સથી, દિનકર અંકલના જ્ઞાનથી આપણે પણ એવું થોડા અંશે તો માનતા થયા છે કે આ જગત મિથ્યા. પછી એક બ્રાહ્મણ જતા હતા કે જગત મિથ્યા, તો પાછળ હાથી દોડ્યો, અહમ બ્રહ્માસ્મિ, એટલે એ બી ભાગ્યા. હા, તો કે ભાઈ અત્યારે તો તમે એવું બોલતા હતા કે હું બ્રહ્મ છું. તો કે પલાનાયાસ્મિ એવ બ્રહ્મ, કે હું ભાગું છું એ પણ બ્રહ્મ છે. એટલે આપણને થોડું જ્ઞાન છે કે ભાઈ જગત મિથ્યા છે અને આપણે બ્રહ્મ છે. એન્ડ વી ટ્રાય ટુ લીવ ધેટ વે એવરી ડે, કે આપણે એવું રોજ પ્રેક્ટિસ પણ કરીએ છીએ. અને આપણે વી આર સીઈંગ અવર ઓન પ્રોગ્રેસ ટુ. આપણે જ્યારે સત્સંગ જોઈન કર્યો અને અત્યારે આપણું જે પ્રોગ્રેસ જોઈએ, વી આર ડેફિનેટલી ઇમ્પ્રુવડ. હવે એવી કંઈ નાની મોટી બાબતમાં આપણને એવું કંઈ ચિંતા નથી થતી, બિકોઝ વી બિલીવ કે જગત મિથ્યા છે અને આપણે તો બ્રહ્મ છે અને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી છે. એટલે પછી ઋષભદેવ કહેતા કે જે જન્મ મરણના ભયથી મુકાવે એ ગુરુ. આપણે ધ ફિયર ઓફ ડેથ ઇઝ ધ બિગેસ્ટ ફિયર. પણ દિનકર અંકલ, ફોર હિમ, આપણે જે વિસ્કોન્સિન શિબિરમાં હતા ત્યારે પ્લસ સ્વામિનારાયણ મંત્રની વાત કરી હતી અને કાકાજીનો એક્ઝામ્પલ આપ્યો હતો કે કાકાજી બેઠા હતા, પેલો સાપ લઈને આવ્યો, બધા સભા ભાગી ગઈ, કાકાજી બેઠા રહ્યા. કારણ કે જેને બીક સાની, ડેથ, વી કેન નોટ ઇવેટ ધ ડેથ ઇઝ સર્ટેન, રાઈટ. અને ભગવાન આપણા હોય તો પછી એને આપણને મૃત્યુનો ડર કેવો. અને મેની પીપલ આર લિવિંગ ધેટ વે. કદાચ આપણને અત્યારે એવું કોઈ સિચ્યુએશન આવે તો આપણને ખબર પડે કે ભાઈ વી આર લિવિંગ ધેટ વે. આમ અત્યારે કદાચ એવું ખ્યાલ આવે કે ભાઈ હજુ આપણને મૃત્યુનો બીક લાગે છે. પણ એવા ઘણા બધા એક્ઝામ્પલ છે કે જે હુ હેડ કેન્સર્સ, રાઈટ, અને બધા પથારીમાં પડ્યા હોય છતાં પણ એ લોકો બિંદાસથી ભગવાનનું નામ લે છે. દિનકર અંકલ જ એવા એક્ઝામ્પલ આપે છે. એટલે ઇટ્સ પ્રોસેસ ઓફ ગેટિંગ રીડ ઓફ ફિયર ઓફ ડેથ. કે એમ મૃત્યુની પથારીમાં તમે ભગવાનને યાદ કરી શકો છો, આ મોટી ઉંમરે પણ. ધેટ્સ એ બીક જતી રહી છે. દિનકર અંકલ છે નહીં, પણ એમના એવા ડિસ્કોર્સથી આપણને એ બીક પણ જાય છે. પછી ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે દેશ પરદેશ જાય, વન હુ ગોઝ અબ્રોડ. પણ કનક કામિનીનો યોગ પણ હોય. વી હેવ અવેલેબિલિટી ઓફ ઓલ ધ ફેસિલિટીઝ, લક્ઝરીઝ, ગોલ્ડ, ગુડ લુકિંગ વુમન, પણ તો એની સ્થિતિમાં ફેર પડે નહીં. પોતે ભ્રમરૂપ હોય તો પણ ભગવાનની ભક્તિમાંથી ચલિત ન થાય. કીડી જેવા જીવને પણ દુખવે નહીં. પોતે ભ્રમરૂપ હોય એટલે તો પણ ભક્તિ ના છૂટે. આપણે દિનકર અંકલની લાઈફને એવું જોઈએ તો રોજ સવારે
એ ભગવાનની મૂર્તિઓની પૂજા કરે, ભક્તિ કરે, ચંદનથી આખી બધી મૂર્તિઓના ચાંદલા કરે, પછી એક ચાંદલો અહીંયા કરે, એક અહીંયા કરે, પછી એક અહીંયા કરે અને એક અહીંયા કરે, એ રીતે. હા, એટલે ભક્તિમાંથી કોઈ દિવસ પાછા ના પડે. જ્યારે પણ આપણા ડેસ્પરેન્સના મંદિર આવે તો પહેલાં બધા ફોટાને આમ હાથ પ્રણામ કરે. હી ટચીસ ધ images of all gods and bow down to them. So that's a type of devotion. And like listening, he always listens to something. Right now, I think the dhun is going on, chanting is going on. So listening is also type of devotion. એટલે ભગવાનની ભક્તિમાંથી કોઈ દિવસ પાછા ના પડે. ગમે તેટલી સ્થિતિ હોય, ગમે તેટલું જ્ઞાન હોય, પણ ભગવાનની ભક્તિમાંથી પાછા ના પડે. અને આપણે ગઈકાલે સવારે જે વાંચ્યું હતું બલિરાજાનું વચનામૃત, આપણે કાકાજી, યોગી બાપાએ કાકાજીનું એક્ઝામ કહ્યું કે તમે બલિરાજાનું પ્રથમનું 61મું સિદ્ધ કર્યું છે. એટલે આવા ભક્તને સિદ્ધિઓ આવે પણ દે ડોન્ટ લુક ફોર સિદ્ધિસ. કે ધારો કે દિનકર અંકલ વોન્ટ્સ ટુ બીકમ ધ CEO ઓફ એબટ, હી કેન ડુ ઇટ. ઓર ઇફ હી વોન્ટ્સ ટુ ઓપન હિઝ ઓન કંપની, he can do it because we all ask him about all the questions about the company. So indirectly, he's managing a lot of companies, but he can do it. And it doesn't even take a moment to do it, but he doesn't care for it. જે મટીરિયલ, જે એના પાવર છે કે જે સિદ્ધિઓ છે એ એમની કોઈ પડેલી નથી. he just wants to કે મારે તો ભગવાનની સેવા કરવી છે, ભગવાનની ભક્તિ કરવી છે. એ રીતે આવા અમુક ગુરુના લક્ષણ છે. અને એવા દિનકર અંકલ આપણી સાથે અખંડ છે. એવું એક ઇટ્સ વન ઓફ ધ થિંગ્સ દેટ વી હેવ ટુ બિલીવ કે એવા દિનકર અંકલ આપણી સાથે અખંડ છે. આઈ વોઝ લિસનિંગ ટુ વન ઓફ ધ ગુરુજીસ ડિસ્કોર્સિસ કે ત્યાં મંદિરની થોડી જમીન હતી. એ જમીન 500 સ્ક્વેર ફીટ જેટલી એમની પાસે હતી એન્ડ દે વર લુકિંગ ફોર એનધર 900 ઓર સો. આપણે 900 જોઈતી હતી પણ 500 સ્ક્વેર ફીટ જ મળી. એટલે ગુરુજી વોઝ, આપણે બધા કોર્પોરેટ લીડર્સને બધાને કહેતા હતા કે ભાઈ તમે અમને 900 બધી આપો, 900 સ્ક્વેર ફીટ જેટલી. એટલે કોર્પોરેટના લીડર એવું કે આપણે પોલિટિશિયન્સને બધા કે અત્યારે દિલ્હીનો નિયમ છે કે ખાલી 500 જ અપાય રિલિજિયસ ઓર્ગેનાઇઝેશનને, પણ એનાથી વધારે ના અપાય. એટલે ગુરુજી કેવું કે પણ પછી એમને એવું પણ કહ્યું કે ગુરુજી વિલ ગીવ યુ, વિલ ફાઇન્ડ અ વે અને વિલ ગીવ યુ. એટલે આવું ગુરુજી છતાંય એમનું પ્રોસેસ ચાલુ રાખતા હતા. અને પછી થોડા વખત પછી એવું ખબર પડી કે જમીન છે ને કોઈ બીજા સંપ્રદાયના એમને આપી દીધી એ જમીન. એટલે પોલિટિશિયનને પૂછ્યું કે આવું કેમ થયું, કે ગુરુજી આ બધું ઉપરથી થઈ ગયું. પણ ગુરુજી કે મને એક વિશ્વાસ હતો કે કાકાજી જેટલા મારા છે એટલા બીજા મંદિરવાળાના નથી. હા, અને પછી એમને આ જમીન મળી. અત્યારે છે ને એમાં વી હેવ લાઈક thousands of I don't know the measure, but they have much more than. અને ત્યાં પેલી જમીન એવા લોકેશન પર હતી કે the location of that land was in such a place that they cannot extend. There was a road ahead, then buildings in the back, side there are so many other buildings. So, but Guruji has that faith કે કાકાજી જેટલા મારા છે એટલા બીજાના નથી. And the same way we have to feel that by દિનકર અંકલ જેટલા મારા છે એટલા બીજાના નથી. અને દિનકર અંકલ એટલે આપણા ભગવાન, કે કદાચ આઘું પાછું કંઈ થાય તો પણ એ જેટલા મારા છે એટલા બીજાના નથી. અને આપણે ટુશાનમાં ગયા ત્યારે એવું જ કે ભાઈ અહીંયા આવ્યા છે તો હવે સારું. એટલે પછી એક વખત છે ને એક બીજા સંપ્રદાયના ભાઈ કે આપણે ડિસ્કશન કરવી છે. એટલે હું તો મંદિરમાં બેઠો હતો. હા, એટલે મંદિરમાં બેઠા એટલે મને કે બીજા બધા હરિભક્તો ને કે તું જ આગળ. ભાઈ આપણે એવું કંઈ ડિસ્કશન કે એવું કંઈક આવડતું નથી, પણ તમે કહેતા હો તો કરીએ. એટલે પછી મને બી ભગવાને એવું આઈડિયા આપ્યો કે ભાઈ કે આપણે એવું રાખો કે કંઈ બોલવાનું નહીં, ઈશારાથી જ કામ કરીએ એ રીતે. એટલે હું તો બેઠા મંદિરમાં મેં સામે. એટલે પેલા ભાઈએ આમ 3 આંગળી ઊંચી કરી, એટલે મેં 2 આંગળી ઊંચી કરી. પછી પેલા ભાઈએ આમ કર્યું અને પછી મેં આમ કર્યું. પછી પેલા ભાઈએ શું કહેવાય દાળ ભાતને એવું કાઢ્યું અને મેં મારું એપલ કાઢ્યું. આપણે એકાદશી હતી ને એટલે હું આઈ હેડ એપલ વિથ મી.
એટલે પછી પેલા ભાઈ તો કે તમે જીતી ગયા. મેં કહું એમ? હા, કે જીતી ગયા તમે. ઓકે. એટલે પછી પેલા એમના જે સંપ્રદાયના ગ્રંથો આપણે હોય ને એમને પૂછ્યું કે તમે કેમ એમને જીત આપી દીધી? કે દેટ ગાય ઇઝ ટુ સ્માર્ટ. એટલે કે એવું કઈ રીતે થયું? તો કે મેં એને એવું કહ્યું કે 3 એન્ટિટી છે. એટલે એને કહ્યું કે 2 એન્ટિટી છે અનાદિની, આપણે પરબ્રહ્મ અને બ્રહ્મ. પછી એને એવું કહ્યું કે મેં એવું કહ્યું કે ભગવાન સર્વત્ર છે. એટલે કે એને પોઈન્ટ કરીને એવું બતાવ્યું કે ભગવાન અહીંયા છે. પછી કે મેં એને એવું કહ્યું કે ભગવાન તો સર્વસમર્થ છે, એટલે આપણે એકાદશી ના કરીએ અને પેલું દાળ ભાત ખાઈએ તો પણ ચાલે. તો એને એવું કહ્યું. એટલે એને પેલું કે કથરોટ મેં ગંગા મન હો ચંગા તો કથરોટ મેં ગંગા. એટલે એને એવું કહ્યું કે ભાઈ ના એકાદશી તો કરવી જ પડે. હા, ભલે મન હો ચંગા બટ ધર્મ મેં નો પંગા, એવી રીતે. એટલે પછી મને પૂછ્યું કે ભાઈ તે કઈ રીતે જવાબ આપ્યો કે તને જીત આપી દીધી? કે ભાઈ મને તો એવું કંઈ ખબર નહોતી, આઈ એમ નોટ ગુડ એટ સ્ક્રિપ્ચર. પણ મને તો એવું લાગ્યું કે એમને પૂછ્યું કે વર્ણની 3 વર્ષનો થયો? તો મેં કહ્યું કે વર્ણની 2 વર્ષનો. પછી કે આ ગરબા અહીંયા કરવા, આપણે ગરબા શિકાગો કરવાનો છે? ના, મકો અહીંયા જ કરવાના છે મેં. પછી એપલ ને દાળ ભાતનું શું? એટલે મેં કહું એમાં તો મને ખબર નહીં ભાઈ. મેં કહું એને દાળ ભાત કર્યા તો મને એવું કે એનું લંચ કાઢ્યું, તો મેં મારું લંચ કાઢ્યું. પણ જસ્ટ ફન. બટ હા, ભગવાને એટલે દિનકર અંકલ આપણી સાથે હોય, વી હેવ ટુ હેવ દેટ ફિલિંગ કે દિનકર અંકલ આપણી સાથે છે. અને દેટ્સ વોટ આઈ વોઝ એક્સપ્લેઇનિંગ ટુ માય ફ્રેન્ડ કે મારે અત્યારે સુપરવાઇઝરની જોબનું ઇન્ટરવ્યૂ ને બધું ચાલો છે. એટલે માય ફ્રેન્ડ વોઝ આસ્કિંગ કે કે તને મળશે કે નહીં? કુડ ડઝન્ટ મેટર કે દિનકર અંકલ જેટલા મારા છે એટલા કદાચ સામેવાળી વ્યક્તિના નથી. તો કદાચ જોબ મળે તો પણ સારા માટે હશે, અને જોબ નહીં મળે દેન સમથિંગ બેટર ઇઝ વેઇટિંગ ફોર મી. અને એવું નથી કે ધીસ ઇઝ લાઈક આપણા માઇન્ડને એક્સપ્લેન કરવાનું છે. સમટાઇમ્સ ઇટ્સ લાઈક એસ્કેપિઝમ કે વી બિલીવ દેટ ધીસ થિંગ ડીડ નોટ હેપન સો ઇટ વોઝન્ટ ગુડ ફોર મી. વી ટ્રાય ટુ convince our mind, but this is not escapism. This is the fact કે દિનકર અંકલ is for me, he's dear to me and he's dear to me more than other person, right? એટલે એવું આપણે મનમાં એવું અનુસંધાન હોય તો કામ થાય. and we all have to believe that કે એવું અનુસંધાન આપણે રાખીએ. એટલે દિનકર અંકલના ચરણોમાં જ પ્રાર્થના કે એવું એક અનુસંધાન રહે કે ભગવાન જેટલા મારા છે એટલા બીજા કોઈના નથી. અને બીજું, અને ઇટ્સ વેરી નાઇસ એક્ઝામ્પલ આપણે સત્સંગી જીવનમાં હોય છે. નિષ્કુળાનંદ સ્વામીનું એક સરસ બહુ આખ્યાન સરસ છે. એટલે બહુ લાંબુ આખ્યાન છે પણ આલ ગો વેરી શોર્ટ. કે ભગવાન જ્યારે યજ્ઞ કરાવે છે ને આપણે જેતલપુરમાં, એટલે ભગવાન નિષ્કુળાનંદ સ્વામીને ત્યાં ચોકી માટે રાખે છે કે આ બ્રાહ્મણો થોડા હોય ને પેલા ઘીમાં એમને બહુ જીવ હોય. એટલે કે આને આપણે આટલા બધા અહીંયા બધું બહુ ઘી આવે છે તો તમે મેક શ્યોર કરજો કે કોઈ ઘી ચોરી નહીં. વી ગેટ લોટ્સ ઓફ ઘી હિયર એન્ડ ઇટ્સ વેરી પ્યોર ઘી, સો મેક શ્યોર દેટ બ્રાહ્મણ ડોન્ટ ટેક ઘી એટ હોમ ફોર ધેર ઓન પર્સનલ યુઝ. સો બી અલર્ટ એન્ડ વોચ. એટલે નિષ્કુળાનંદ સ્વામી વોઝ વેરી વેરી અલર્ટ એન્ડ એવરીથિંગ. અને દે ડીડ સો મેની ટેક્ટિક્સ. બ્રાહ્મણોએ એટલી બધી ટેકનિક કરી કે વી સ્ટીલ ધ ઘી ફ્રોમ હિયર. આ સારું ઘી છે, આપણે આપણા ઘર માટે યુઝ કરીશું. બટ નિષ્કુળાનંદ સ્વામી વોઝ ઇક્વલી સ્માર્ટ અને બધી જ વખત એમને પકડી લીધા. એટલે વન બ્રાહ્મણ ગાટ રિયલી અપસેટ અને હી રેન અને નિષ્કુળાનંદ સ્વામીના કાને બચકું ભરી લીધું. હી બીટ નિષ્કુળાનંદ સ્વામીઝ ઇયર. એટલે પછી તો ત્યાં વાત પૂરી થઈ. બીજા દિવસે પેલે લાડવાની રસોઈ હોય ને, એટલે મહારાજ બ્રોટ ધ હોલ ટોપલું હોય ને, હોલ વેસલ્સ ઓફ લડ્ડુ એન્ડ હી સ્ટાર્ટેડ ગિવિંગ ટુ ઓલ ધ બ્રાહ્મિન્સ. અને મહારાજ તો કેવું એમ 1, 2, 3 એમ જે મુઠ્ઠામાં આવે ને એમ મૂકે. એટલે મહારાજ પછી બોલતા જાય કે હે બ્રાહ્મણો, તમારે જેટલા લાડુ ખાવા એટલા ખાઓ. અને મહારાજ જોરથી બોલે કે જેટલા લાડુ ખાવા એટલા ખાઓ. ઈટ વોટ એવર યુ વોન્ટ ટુ ઈટ, પણ મેક શ્યોર કે અમારા સાધુને કોઈ ખાતા નહીં. ડોન્ટ ઈટ અવર સાધુ. એટલે એવું છે કે બધું કરજો પણ દિનકર અંકલે હોશિયારા ના કરતા. બિકોઝ
સોરી, પણ દિનકર અંકલ શું છે, હી ઇઝ અ બ્રહ્મ સ્વરૂપ સેન્ટ. એને હોશિયારા નહીં કરવાના. આપણે કદાચ ગમે તે હોય પણ એને હોશિયારા નહીં કરવાના અને એમના વચને જીવવાનું. કદાચ આપણાથી એવી મિસ્ટેક થાય તો એને ઓપન, વી હેવ ટુ બી 100% ઓનેસ્ટ વિથ ધમ. આપણે અલ્પેશભાઈ પૂછતા હતા અત્યારે કે તમે જોબ માટે એપ્લાય કરો છો? આઈ એમ અપ્લાઇંગ. અને જ્યારે બી જોબ સારી મળે છે ત્યારે અપ્લાય કરું છું. કે ગપ્પા મારે છે અને મને એવું કહ્યું કે નો, આઈ એમ બિંગ 100% ઓનેસ્ટ વિથ દિનકર અંકલ, કે જ્યાં બી અપ્લાય કરું છું આઈ લેટ હિમ નો કે વોટ આઈ એમ ડુઈંગ. સો વી હેવ ટુ બી 100% ઓનેસ્ટ વિથ હમ કે હી ઇઝ અ બ્રહ્મનાઇઝ સેન્ટ એન્ડ ઇટ ઇઝ અવર ડ્યુટી. અને કે એમને હોશિયારા ન કરવા. કદાચ નિયમ ના પડે, આજ્ઞા ના પડે, દેટ્સ ઓકે, પણ એમની સાથે એવું કપટ નહીં કરવાનું. વી હેવ ટુ એક્સેપ્ટ અર મિસ્ટેક. સો વી પ્રે ટુ દિનકર અંકલ કે ઓન હિઝ બર્થડે વી બિલીવ ધેટ કે આપણે એમને હોશિયારા ના કરીએ અને એટલું તો માનીએ કે દિનકર અંકલ જેટલા મારા છે એટલા બીજાના નથી. અને વી હેવ લોટ ઓફ બર્થડેઝ ટુડે, રાઈટ? સો આપણે ધીસ ઇઝ રિયલ સ્ટોરી. ઓકે, અમે ત્યાં ફિનિક્સમાં ગયા હતા ને, તો ત્યાં ગોંડલ આપણે રાજકોટ ગુરુકુળનું મંદિર છે. અને રાજકોટ ગુરુકુળનું મંદિર છે એટલે ત્યાં આપણે લોકો ગુણાતીતાનંદ સ્વામીને માને, પણ પછી એના પછી બાલમુકુંદ સ્વામી અને પછી એની હાયરકી. એટલે અમે ત્યાં બેઠા હતા જમીને. અને વર્ણિત તો અહીંયા કેવું દંડવત કરે, ત્યાં બધું દંડવત ને બધું સભામાં ચાલુ કર્યું. એટલે ત્યાં આપણે એક પાર્ષદ છે અને હી વોઝ વેરી પ્લીઝ વિથ વર્ણી, મનુ ભગત કરીને, બહુ સારા સંત. અને પછી એમાં થોડી પાછળથી ડિસ્કશન થઈ અને ડિસ્કશનમાં એમને ખબર પડી કે આપણે તો કાકાજીના સત્સંગના છે અને આપણે અક્ષર પુરુષોત્તમની ઉપાસનાવાળા છે ને એવું બધું. દે ફાઉન્ડ આઉટ. એટલે પછી એ લોકોને એવું કંઈ સ્ટોરીમાં કંઈ દમ નહોતો એનો, બટ દે વેર સ્ટાર્ટેડ મેકિંગ અપ સમથિંગ. એટલે મેં એમને એવું કહ્યું કે ભાઈ એવું નથી, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે અને એ બધું તો છે જ. અને પછી કે સ્વામીની વાતો પણ જે બાલમુકુંદ સ્વામીએ લખી છે, ધોઝ આર ધ રિયલ ટોક્સ. બાકી જાગા સ્વામીની અને બધીની એવી વાતો ના મૂકો. આ 14 ચેપ્ટરમાં પહેલું પ્રકરણ જ આપણે જાગા સ્વામીનું છે. એટલે આર્ગ્યુ થઈ. પછી હું જ્યારે ગાડીમાં અંદર ગયો ને, પછી દેન આઈ લેફ્ટ. મનુ ભગત આવ્યા અને પછી દેન આઈ લેફ્ટ. પછી આઈ ફેલ સો મચ બેડ કે વી ઓલ આર ફ્રોમ ધ સેમ સેક્ટ, કે આપણે બધા સ્વામિનારાયણ ભગવાનના છે. એન્ડ આઈ પ્રે ટુ દિનકર અંકલ કે વાય ઇઝ ધીસ, ઇન્સ્ટેડ ઓફ સિંગિંગ ધ ગ્લોરી ઓફ સ્વામિનારાયણ ભગવાન, વી આર જસ્ટ આર્ગ્યુઇંગ કે હુ ઇઝ આફ્ટર અને હુ ઇઝ નેક્સ્ટ. અને એટલી બધી પ્રાર્થના થઈ ગઈ કે આ ધીસ ઇઝ પણ પછી થોડા વખત પછી એ મનુ ભગતનો ફોન આવ્યો કે બેટા, તારો સત્સંગ બહુ સાચો છે, તું પણ ખૂબ સારો છે, તારો આપણે શું કહેવાય, અને તારું જ્ઞાન પણ સાચું છે, પણ આપણે ઉતાવળા નહીં થવું. મને એમને એવું કહ્યું મનુ ભગતે કે હું એમને ધીરે ધીરે એમને બધી વાતો સમજાવું છું, એટલે આપણે ઉતાવળા નહીં થવું. એટલે પછી મેં કહું સોરી સ્વામી, હવે મને કંઈક આશીર્વાદ આપો તમે. એટલે આશીર્વાદ કે તને વર્ણી જેવો દીકરો છે એ જ તને આશીર્વાદ છે ભગવાનના. અને એવું પેલા કીર્તન યજ્ઞદાસ છે અમારા ઇસ્કોનમાં, એ પણ ખાસ અમને કહે કે આવા સોલ હોય ને, દે આર વેઇટિંગ ફોર ટુ કમ ડાઉન ઓન ધીસ અર્થ ટુ ફાઇન્ડ અ ડિવાઇન ફેમિલી. અને આપણે તો ડિવાઇન ફેમિલી શું, બિકોઝ વી આર ઇન ધ એસોસિએશન ઓફ દિનકર અંકલ. અને વર્ણી ઇઝ લર્નિંગ ઓલ ધીસ થિંગ બિકોઝ ઓફ એસોસિએશન ઓફ અનામી, નારાયણ. એટલે દરેક એક સોલ છે. રીચા, ઋષિ, અનામીબેનનો બર્થડે છે. અને આપણે વંદનભાઈ તો અનામીબેનને એવું જબરજસ્ત જ્ઞાન પણ આપે છે કે બ્રહ્મ જ છે આપણે તો. અનામીને અનામીને કે આપણે કેતનભાઈ જ પૂછ્યું હતું કે તમે કેટલી વખત બોલો છો કે હું બ્રહ્મ છું, કે હું તો દિવસમાં 5-6 વખત બોલું છું. વી કેન સી ઓલ બિકોઝ ઓફ વંદનભાઈ અને શીતલ ભાભી. અને નારાયણ પણ એવો પેલા બાપુ માટે એને ટીચર પાસેથી પૈસા લઈ આવ્યો હતો કે અમારે મંદિર બાંધવું છે. સો દે ઓલ આર ડિવાઇન સોલ, રાઈટ? આપણા બધા જે ચૈતન્ય આવે, દે આર વેઇટિંગ ફોર સમ ડિવાઇન ફેમિલીઝ ટુ અપિયર ઓન ધીસ અર્થ સો દે કેન ગેટ ધ સ્પિરિચ્યુઅલ environment that they can go further, they can elevate themselves higher and higher. અને એમી બેન ઇઝ ગુરુ, આપણે કુર કહેવાય, દિનકર અંકલનું કુર એક એમી બેન કહેવાય. અને આપણે ડૉક્ટર નીલમબેન તો કાલે એમનો પણ બર્થડે છે. અને એવી સરસ વાતો કરી હતી એમી બેન માટે કે એમી બેન ઇઝ અ ગિવિંગ પર્સન,
કે વન્સ સુધાબેન ફેસ્ટ અવે, હા, એમીબેન વોઝ સ્ટ્રગલિંગ, અને એને એટલું બધું, આઈ ડોન્ટ નો ધ હિસ્ટ્રી, પણ નીલમબેન વોઝ સેઇંગ કે એમને તો એટલું બધું વેઠ્યું છે that we cannot even imagine, and we can see the result. Amy Ben is very helping, very divine, always giving. Koi bhi seva hoy, so Amy Ben is very giving, and the friendliness between Vibha aunty and Amy Ben it's admirable. It's worth mentioning. So એવા બધા જ આપણા મુક્તો છે. સો આપણે દિનકર અંકલ સરસ એવી પ્રાર્થના કરીએ કે આપણે એવું ભ્રમરૂપ આપણું બનવાનું પાકું થાય, અને આપણે એવો ભગવાનમાં અખંડ વિશ્વાસ રાખીએ. સ્વામિનારાયણ ભગવાનની જય.